એક એવું મંદિર જ્યાં જઈને ડિવોર્સ લઈ શકાય. સાંભળીને વિચિત્ર લાગ્યું ને? હવે એવું તો ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈ છોકરો છોકરી પ્રેમમાં પડીને મંદિરમાં જઈને લગ્ન કરી લે, પરંતુ એ લગ્નમાં જ્યારે મતભેદ થાય ત્યારે ડિવોર્સ લેવા માટે તો વકીલ પાસે જ જવું પડે. પણ શું તમને એ ખબર છે કે એક એવું મંદિર આવેલું છે જ્યાં જઈને ડિવોર્સ લઈ શકાય છે? હવે તમારામાંથી ઘણા લોકો એ જાણવા માંગતા હશે કે મંદિર ક્યાં આવેલું છે, તો આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આપણા ભારતમાં મંદિરોનું વિશેષ મહત્વ છે અને દેશના ખૂણે ખૂણે કોઈ ને કોઈ મંદિર જરૂરથી આવેલું છે. આપણા ભારતમાં આવેલ મંદિરોનો ઇતિહાસ પણ અનોખો છે. સાથે જ આ મંદિરોમાં પૂજા અને પ્રસાદને લઈને પણ ઘણા નિયમો હોય છે. ઘણા મંદિરોમાં પ્રસાદ ચડાવવાની મનાઈ હોય તો ઘણા મંદિરોનો પ્રસાદ ઘરે લાવવાની મનાઈ હોય. પરંતુ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એક આવું જ અનોખું મંદિર આવેલું છે જેનું નામ સાંભળીને જ તમને અચંબિત થઈ જશો. હું વાત કરી રહી છું જાપાનમાં આવેલ ડિવોર્સ ટેમ્પલ વિશે. એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે આજના આધુનિક યુગમાં પણ ડિવોર્સ લીધેલી મહિલાઓને ઘણા ટોળા અને ઘણી વાતો સાંભળવા મળે છે. આ સિવાય ડિવોર્સ એ ફક્ત પતિ પત્નીને જ નહીં પરંતુ બે પરિવારોને અલગ કરે છે અને ડિવોર્સની સૌથી ખરાબ અસર બાળકો પર પડે છે. પરંતુ જ્યારે પતિ પત્નીના સંબંધો વધુ ખરાબ થાય છે ત્યારે ડિવોર્સ એકમાત્ર વિકલ્પ બચે છે અને આ ડિવોર્સને ઘણા સમુદાયમાં ખરાબ પણ માનવામાં આવે છે. 12મી અને 13મી સદી દરમિયાન જાપાની સમાજમાં ફક્ત પુરુષો પાસે જ ડિવોર્સ આપવાના અધિકાર હતા અને એ સમયે પુરુષો મહિલાઓને નાની નાની વાતોમાં છૂટાછેડા આપી દેતા હતા અને ડરથી જ મહિલાઓ ઘરેલું હિંસા એટલે કે ડોમેસ્ટિક વાયલન્સ સામે અવાજ નથી ઉઠાવી શકતી. પરંતુ આ મંદિરના દરવાજા ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલા માટે ખુલ્લા હતા. જાપાનમાં આવેલા મંદિરનું નામ છે ટોકેઇજી અને કહેવાય છે કે કાકુસન ની નામની સાધ્વીએ તેના પતિ હોજોની યાદમાં આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરના આશ્રમમાં એ મહિલાઓને આશ્રય મળતો જે તેના લગ્ન જીવનમાં ખુશ નથી અને તેના પાર્ટનરને ડિવોર્સ આપવા માંગતી હતી. આ ડિવોર્સ ટેમ્પલ એક બૌદ્ધ મંદિર છે અને 1285ની સાલમાં બનેલા મંદિરમાં વર્ષ 1902 સુધી કોઈ પણ પુરુષને પ્રવેશવાની પણ મનાઈ હતી. રિપોર્ટ અનુસાર મંદિરમાં આશ્રય લીધા બાદ જે મહિલાઓ ડિવોર્સ લેવા માંગે છે તેમને મંદિર સંચાલક સત્તાવાર રીતે છૂટાછેડા અપાવતા અને સાથે જ એક પ્રમાણપત્ર પણ આપતા જેથી આ મહિલાઓ આગળનું જીવન ખુશીથી અને પોતાની રીતે જીવી શકે. આ મંદિરને મહિલા સશક્તિકરણના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.